શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 46 યાવાનર્થ ઉત્પાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાંતઃ જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે. બરાબર એ જ પ્રમાણે જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. વેદોમાં સમાવિષ્ટ 1 લાખ મંત્રો, કર્મકાંડો, સાધનાઓ, પ્રાર્થનાઓ, અનુષ્ઠાનો અને જ્ઞાનના રત્નોનું વર્ણન કરે છે. આ સર્વનો ઉદ્દેશ્ય કેવળ એક જ લક્ષ્ય માટે છે, આત્માનું ભગવાન સાથે જોડાણ થાય. વાસુદેવપ્રા વેદા વાસુદેવપ્રા મખા વાસુદેવપ્રા યોગા વાસુદેવપ્રા ક્રિયા વાસુદેવપરં જ્ઞાન વાસુદેવપરં તપઃ વાસુદેવપરો ધર્મો વાસુદેવપ્રા ગતિ. ભાગવતમ 1.2.28-29. સર્વ વૈદિક મંત્રો, કર્મકાંડી ક્રિયાઓ, આધ્યાત્મિક સાધનાઓ, યજ્ઞો, જ્ઞાનનું સંવર્ધન તથા કર્તવ્ય પાલના બધાનું લક્ષ્ય આત્માને ભગવદ ચરણો સુધી પહોંચવામાં સહાયરૂપ થવાનું છે. આમ છતાં જેમ ઔષધિની વટીને સ્વાદિષ્ટ બનાવવા માટે તેના પર સાકર લગાડવામાં આવે છે, તેમ સાંસારિક રુચિ ધરાવતા લોકોને આકર્ષિત કરવા માટે વેદો પણ સાંસારિક પ્રલોભનો આપે છે. તેનો અંતર્નિહિત હેતુ આત્માને ધીમે ધીમે સંસારથી વિરક્ત કરવાનો અને ભગવાનમાં અનુરક્ત થવા સહાયરૂપ થવાનો હોય છે. આ પ્રમાણે જે મનને ભગવાનમાં અનુરક્ત રાખે છે તેઓ સ્વત વૈદિક મંત્રોના પ્રયોજનને સિદ્ધ કરે છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને શિખામણ આપે છે. આજ્ઞાઈવ ગુણાન દોષાન મયાદિષ્ટાનપી સ્વકાન ધર્માન સંત્યજ્ય યઃ સર્વાન માં ભજેત સ સત્તમઃ. વેદો મનુષ્ય માટે વિવિધ સામાજિક તથા કર્મકાંડી વિધિ વિધાનોનું સૂચન કરે છે. પરંતુ જેઓ તેનો અંતર્ગત હેતુ ગ્રહણ કરે છે અને સર્વ મધ્યવર્તી ઉપદેશોનો અસ્વીકાર કરીને સંપૂર્ણ હૃદયપૂર્વક તેમનો મારા પ્રત્યેનો ધર્મ પરિપૂર્ણ કરે છે, હું તેમને સર્વોત્કૃષ્ટ ભક્તો માનું છું.